કેમ છો બા દોસ્તો? આજે આપણે ધોરણ 6 વિષય ગણિત વિકાસ મૂલ્યાંકનલક્ષી એસાઇનમેન્ટ 2024ની અંદર પ્રથમ સત્રમાં પ્રશ્ન નંબર 3નું સોલ્યુશન જોવા છે। જો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો કરી લેજો, બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી દેજો જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે। જોઈ લઈએ પ્રશ્ન નંબર 3 પહેલું છે સંખ્યા રેખાનો ઉપયોગ કરી સરવાળા મેળવો। તો વિદ્યાર્થી મિત્રો પહેલો છે 5 + 1। તો અહીંયા સંખ્યા રેખા દોરેલી છે તો 5 પર પહેલાં છે, પછી આપણે અહીંયા +1 એટલે જમણી બાજુ 1 જવાનું એટલે +1 કરતાં તો 6 આવશે, એટલે કે આપણને 5 + 1 મળશે 6। બીજું છે સંખ્યા રેખા દોરેલી છે 2 + 3। તો પહેલાં આપણે 2 પર ઊભું રહેવાનું, પછી જમણી બાજુ 3 એકમ કરતાં એટલે 3, 4 ને 5 તો 5 આવશે। તો 2 + 3 = 5। હવે ત્રીજું છે 4 + 3। તો સંખ્યા રેખા દોરેલી છે તો 4 પર પછી +3 એટલે 1, 2, 3 એટલે 7 આવશે, એટલે 4 + 3 = 7। ચોથું 3 + 5। તો 3 + 5 એટલે 8 થાય, એટલે 3 પર ઊભું રહેવાનું 5 કદમ આગળ, એટલે 4, 5, 6, 7 એટલે 8 પર આવતા 5 કદમ ચાલતા તો 3 + 5 = 8 આવશે। બીજું છે સંખ્યા રેખાનો ઉપયોગ કરી બાદબાકી કરો। તો વિદ્યાર્થી મિત્રો હવે બાદબાકી કરવાની છે। તો 5 - 3। તો 5 - 3 એટલે 2। તો પહેલાં 5 પર ઊભા 3 - 3 એટલે માઇનસ, ડાબી બાજુ આપણે 3 કદમ ચાલવાનું। તો 1, 2, 3 થતાં 2 પર આવે છે, એટલે 5 - 3 = 2। એટલે બીજું એટલે 8 - 4। તો 8 - 4 એટલે 4 થાય। તો પહેલાં 8 પર ઊભું રહેવાનું, 4 કદમ -4 છે એટલે ડાબી બાજુ ચાલવાનું 4 કદમ, એટલે 7, 6, 5 1 પર આવશે એટલે 4 આવશે। હવે 9 - 1। તો 9 - 1 એટલે 9 પર ઊભું રહેવાનું, -1 એટલે ડાબી બાજુ 1 કદમ એટલે 8 પર આવશે, 9 - 1 = 8। ચોથું 6 - 2। તો 6 પર ઊભું રહેવાનું, -2 એટલે ડાબી બાજુ 2 કદમ ચાલવાનું, 5 અને 4 પર આવશે, એટલે કે 6 - 2 = 4। ત્રીજું છે સંખ્યા રેખાનો ઉપયોગ કરી ગુણાકાર મેળવો। તો 2 × 3। તો 2 × 3 એટલે પહેલાં 0 પર ઊભાનું, કેટલા કદમ ચાલવાના આપણે 2 કદમ, 2 કદમ લઈ અને એવા 3 કદમ ચાલવાના, એટલે પહેલાં 0થી આવશે 2, પછી 2થી ભૂસકો મારીશું બીજા 4 અને 4 કદમ ભૂસકો મારીશું 6, એટલે 1, 2, 3 થઈ ગયા। તો અહીંયા આવશે 6 જવાબ આપણને આવશે। હવે આપણે બીજો લઈ લે 4 × 2। તો 4 × 2 એટલે 4 કદમ ચાલવાના, એટલે 2 વખત ચાલવાના, 0થી લઈને 4, 4થી 8, તો 4 × 2 એટલે 8। ત્રીજો છે 3 × 2। 3 × 2 એટલે પહેલી સંખ્યા 3 છે એટલે 3 કદમ ભૂચકો મારવાનો, પછી કેટલા 2 ભૂચકા એવા મારવાના, એટલે 0થી 3, 3થી 6 એટલે આવી ગયો 6, 3 દૂ 6। એ જ રીતે ચોથું 5 × 2। તો 0થી 5 અને 5થી 10 એટલે 5 × 2 એટલે 10। ચોથું નીચેની સંખ્યાઓની તરત પાછળની સંખ્યા લખો। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સંખ્યા આપેલી છે આપણને, તો એમાં આપેલું છે 0, 7 છે, પહેલાં જો 7 તો 7માં 1 ઉમેરતા, તો 1 ઉમેરતા 7માં એટલે 8 એટલે બાકીની સંખ્યા એવી નહીં રહેશે, છેલ્લે આપણે ખાલી 8 લે। એ જ રીતે અહીંયા 6 છે તો +1 ઉમેરતા એટલે 7 થશે, એટલે બાકીની બધી સંખ્યા એવી નહીં એટલે છેલ્લે 7 મૂકી દેવાનું, એટલે પાછળની સંખ્યા હોય તો +1 કરવાનું। એ જ રીતે અહીંયા 1 છે તો 1 કરીશું એટલે 2 થશે, એટલે બાકીની સંખ્યા એવી અને 2 મૂકતા। એ જ રીતે અહીંયા 8 છે તો +1 કરતાં એટલે 9 થશે, છેલ્લે 9 આવશે। 9 છે તો 9 હોય આ રીતે તો +1 કરતાં એટલે 10 થશે, ત્યારે આપણે 2 સંખ્યા ધ્યાનમાં લેવી પડશે, એટલે 29 + 1 એટલે 30 થશે, તો છેલ્લે શું આવશે આપણે 30 આવશે। એ જ રીતે અહીંયા 3 + 1 કરીશું એટલે 4 આવશે, 4 + 1 કરીશું એટલે 5, બાકીની સંખ્યા એવી ને એવી, છેલ્લે આવશે 5। આઠમું સંખ્યા 2 + 1 એટલે 3 થશે, બાકીની સંખ્યા એવી અને છેલ્લે આવશે 3। પાંચમું નીચેની સંખ્યાઓની તરત આગળની સંખ્યા લખો। તો તરત આગળની સંખ્યા એટલે -1 કરવાનો, તો અહીંયા 7 - 1 કરીશું એટલે 6 આવશે, તો છેલ્લે બાકીની સંખ્યા એવી ને છેલ્લે આવશે 6। એ જ રીતે 2 છે તો -1 કરીશું એટલે 1 આવશે છેલ્લે, તો છેલ્લે થઈ ગયા 31। એ જ રીતે 3 છે તો -1 કરીશું એટલે 2 આવશે, તો છેલ્લે થઈ ગયા 2। હવે 0 હોય ત્યારે તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું કે 70 લેવાના, 70 - 1 કરીશું તો 69 થશે, અહીંયા આવશે 69 આવશે। એ રીતે અહીંયા 6 - 1 કરીશું એટલે આવશે છેલ્લે 5। 8 છે તો -1 કરીશું આવશે 7, -4 1 કરીશું તો 3 આવશે, અને 1 કરીશું તો -1 કરીશું તો 0 આવશે। પ્રશ્ન નંબર 3 સાચા જોડકા જોડો। ચેપ્ટર નંબર 5માં છીએ। તો પહેલું છે માપ ખૂણો ABC = 180 હોય, તો 180 હોય તો એ કયો હોય? સરળ ખૂણો હોય, બરાબર છે। માપ ખૂણો PQR = 90 હોય એટલે કયો હોય? કાટખૂણો, એટલે D કાટખૂણો હોય। અને માપ ખૂણો CDE 68 હોય તો શું હોય? લઘુકોણ હોય। 90 કરતાં નાનો એટલે લઘુકોણ,
અને 90 કરતાં મોટો હોય તો ગુરુકોણ. હવે માપકોણ એક્સ વાય ઝેડ એટલે 105 છે, તો 105 છે એ શું આવશે? ગુરુકોણ છે. બીજો જોડકો કાટકોણ, તો કાટકોણમાં શું આવશે? બી, તે આટાનો 1/4નો ભાગ. ગુરુકોણ આવશે સી, આટાના 1/4 ભાગ અને 1/2 ભાગની વચ્ચે આવશે. સરળ કોણ આવશે? અહીંયા ડી આવશે, આટાનો 1/2 ભાગ. પ્રતિબિંબ કોણ તો આવશે અહીંયા આટાના 1/2 ભાગથી વધારે આવશે. ત્રીજો જોડકો છે માપકોણ એ બી સી બરાબર 120, તો શું આવશે? પ્રતિબિંબ કોણ તે 180 કરતાં મોટા હોય તો પ્રતિબિંબ કોણમાં આવે. હવે માપકોણ એક્સ વાય ઝેડ 120, તો 120 છે તો 90 કરતાં મોટો થયો એટલે ગુરુકોણ આવશે, ઈ ગુરુકોણ. હવે માપકોણ પી ક્યુ આર 20 છે, 20 છે એટલે 90 કરતાં નાના છે કોણનું માપ, એટલે શું આવશે? લઘુકોણ આવશે, એ લઘુકોણ. માપકોણ એમ એન ઓ બરાબર 90 હોય તો શું હોય? કાટકોણ ત્રિકોણ હોય. પ્રશ્ન નંબર 3 ક જોઈ લઈએ. નીચેના ત્રિકોણનો પ્રકાર લખો. તો પહેલું છે ત્રિકોણ એફ ઓ એક્સ, જેમાં એફ ઓ બરાબર 6 સેન્ટીમીટર, ઓ એક્સ બરાબર 5 સેન્ટીમીટર અને એફ એક્સ બરાબર 6 સેન્ટીમીટર છે. તો અહીંયા બે બાજુઓ સરખી છે, એફ ઓ અને એફ એક્સ, તો બે બાજુ સરખી હોય તો સમદ્વિબાજુ ત્રિકોણ હોય. જ્યારે બધી જ બાજુઓ સરખી ના હોય તો વિષમ બાજુ ત્રિકોણ હોય. બરાબર છે? તો આ રીતે જોઈ લે. બીજું ત્રિકોણ ડી વાય સી, જેમાં ડી વાય બરાબર 4 સેન્ટીમીટર, વાય સી બરાબર 6 સેન્ટીમીટર, ડી સી બરાબર 5 સેન્ટીમીટર. બધી બાજુઓ અલગ અલગ છે, બિન છે, તો વિષમ બાજુ ત્રિકોણ બનશે. ત્રીજું છે ત્રિકોણ એ બી સીમાં માપકોણ એ 15, માપકોણ 130 અને માપકોણ સી 35 છે, તો ત્રીજો બનશે ગુરુકોણ બનશે. હવે ત્રિકોણ પી ક્યુ આર, જેમાં પી 40, ક્યુ 50, ખૂણો આર 90 છે, 90 હોય તો કાટકોણ ત્રિકોણ બને. પાંચમો ત્રિકોણ એક્સ વાય ઝેડ, જેમાં એક્સ બરાબર 55, વાય બરાબર 65, ઝેડ બરાબર 60 હોય તો બધા કેવા છે? 90 કરતાં નાના છે, એટલે લઘુકોણ ત્રિકોણ બનશે. હવે આવશે છઠ્ઠું ત્રિકોણ આર એમપી, જેમાં આર એમ 5.5 સેન્ટીમીટર, એમપી 5.5 સેન્ટીમીટર અને આરપી બરાબર 5 સેન્ટીમીટર, 5.5 સેન્ટીમીટર. એટલે બધી જ બાજુઓ કેવી છે? સરખી. જો બધી જ બાજુઓ સરખી હોય તો સમબાજુ ત્રિકોણ હોય. હવે આવશે સાતમો ત્રિકોણ ડી એફ ઈ, જેમાં ખૂણો ડી 110, ખૂણો ઈ 40, ખૂણો એફ 30 છે, તો ગુરુકોણ બધા જ ક્યાં છે? 120 એ 90 કરતાં મોટા જ ખૂણા છે, એને 180 કરતાં નાના છે, તો ગુરુકોણ આવશે. આઠમો ત્રિકોણ જે કે એલ, જેમાં જે કે બરાબર 4 સેન્ટીમીટર, કે એલ બરાબર 6 સેન્ટીમીટર અને એલ જે બરાબર 4 સેન્ટીમીટર છે, તો અહીંયા બે બાજુઓ સરખી છે, તો સમદ્વિબાજુ ત્રિકોણ આવશે. જો વિદ્યાર્થી મિત્રો આ મારો વિડીયો ગમ્યો તો લાઈક કરજો, તમારા ફ્રેન્ડ સાથે અચૂકથી શેર કરજો. હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો, બાજુમાં આવેલા બેલ આઇકન દબાવી લેજો, જેથી આવનારા વિડીયો નોટિફિકેશન તમને મળતું રહે. થેન્ક યુ.